નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો, હું જિગ્નેશ પંચાલ આપ સર્વનું ગણિતના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય ગણિત એનસીઈઆરટી એમાં પ્રકરણ નંબર 5 રેખા અને ખૂણાઓમાં સ્વાધ્યાય 5.1નો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. આ અગાઉના વિડીયોમાં આપણે આ ચેપ્ટરની પ્રસ્તાવના ખૂબ સારી રીતે સમજી. આશા છે કે દરેક વિદ્યાર્થીઓને સંપૂર્ણ સમજ પડી ગઈ હશે. જો તમારે આ અગાઉનો વિડીયો જોવાનું બાકી હોય તો ચેનલના પ્લેલિસ્ટમાં જઈ જોઈ લેવા નમ્ર વિનંતી. મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 5.5ની સ્વાધ્યાય 5.1નો અભ્યાસ કરીશું, જેમાં ખૂણાઓના માપ, કોટિકોણનું, પૂરક કોણનું કેવી રીતે માપ શોધી શકાય તેની આજે ચર્ચા કરવાની છે. ચાલો મિત્રો, 5.1નો પહેલો પ્રશ્ન, નીચેના દરેક ખૂણાનો કોટિકોણ શોધો. હવે મિત્રો, આપણે પ્રસ્તાવનાની અંદર સમજ મેળવી હતી કે કોટિકોણ એટલે કે જે બે ખૂણાઓના માપનો સરવાળો 90° થાય તેવા ખૂણાઓને એકબીજાના કોટિકોણ કહેવામાં આવે છે. એટલે કે જ્યારે પણ તમે કોટિકોણનું માપ શોધતા હોય ત્યારે એનો સરવાળો તમારે ખાસ યાદ રાખવાનો. જો અહીંયા મેં લખેલું છે એ કોટિકોણની જોડના ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય? 90° થાય. તો આપણે ગણિતના પાઠ્યપુસ્તકની અંદર સ્વાધ્યાય 5.1 છે એનો આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. એના પહેલા પ્રશ્નમાં આવી રીતે તમને આપેલું હશે આકૃતિઓ. તો જો આ એક ખૂણો છે, એનું માપ છે કેટલું છે? 20° છે. તો હવે આપણે 20°ના કોટિકોણનું માપ શોધવું હોય તો આપણે 20ને શામાંથી બાદ કરવા પડે? 90માંથી બાદ કરવા પડે. તો તમારે ખાલી આટલું લખવાનું કે 20°ના માપના ખૂણાના કોટિકોણનું માપ બરાબર 90° માઇનસ 20°. અહીંયા મેં પહેલેથી જ લખીને રાખ્યું છે, કારણ કે આપણો સમય વધુ ન બગડે એટલા માટે. તો અહીંયા 20°ના ખૂણાના કોટિકોણનું માપ કેટલું થશે મિત્રો? 70° થશે. બરાબર. ચાલો હવે પ્રશ્ન નંબર 2 જોઈએ. પ્રશ્ન નંબર 2માં 63°નો ખૂણો આપેલો છે. તો 63°ના ખૂણાના કોટિકોણનું માપ શોધવાનું છે. તો આપણે લખી દઈએ કે 63°ના માપના ખૂણાના કોટિકોણનું માપ બરાબર 90°માંથી 63° બાદ કરીએ તો તમને ખબર છે કે 90માંથી 63 જાય તો કેટલા વધે? તો 27° વધે. બરાબર. તો 63°ના ખૂણાના કોટિકોણનું માપ શું થશે? 27° થશે. બરાબર. ત્યાર પછી પ્રશ્ન 1નો છેલ્લો દાખલો જોઈએ. આ એક ખૂણો છે, એનું માપ છે 57°. હવે 57°ના કોટિકોણનું માપ શોધવું હોય તો તમારે શું કરવું પડે? તો જુઓ, અમે અહીંયા કાટખૂણો બનાવ્યો છે. કાટખૂણાનું માપ કેટલું હોય? 90 થાય ને. હવે તમે 90માંથી 57 બાદ કરી દો તો તમને આ ખૂણાનું માપ કેટલું મળશે? 33° મળશે. કેટલું મળશે? 33°. તો એ લખી દઈએ કે 57°ના માપના ખૂણાના કોટિકોણનું માપ બરાબર 90 માઇનસ 57. તો માટે કેટલો જવાબ આવશે? 33° જવાબ આવશે. ઓકે. તો આવી રીતે આપણે ખાસ યાદ રાખવાનું કે કોટિકોણનું માપ શોધવાનું હોય તો તમારે 90માંથી બાદ કરવાનું. ઓકે. ચાલો હવે પ્રશ્ન નંબર 2 જોઈએ. હવે જેવી રીતે આપણે કોટિકોણનું માપ શોધ્યું એવી રીતે હવે પૂરક કોણનું માપ શોધવાનું છે. અને પૂરક કોણ વિશે પણ આપણે પ્રસ્તાવનાની અંદર ચર્ચા કરી હતી કે જે બે ખૂણાઓના માપનો સરવાળો 180° થાય. કેટલો થાય? 180° થાય તેવા ખૂણાઓને એકબીજાના પૂરક કોણ કહેવામાં આવે છે. આપણે આવું સમજ્યા હતા. બરાબર ને. તો જો પૂરક કોણની જોડના ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય? 180° થાય. ઓકે. તો હવે આપણે જોઈએ કે 105°નો ખૂણો આપેલો છે તો તેના પૂરક કોણનું માપ શોધવાનું છે. તો એ લખીએ કે 105°ના ખૂણાના પૂરક કોણનું માપ બરાબર 180 માઇનસ 105. 180માંથી 105 બાદ કરશો તો શું જવાબ આવશે? 75 જવાબ આવશે. શું આવશે? 75. ઓકે. ત્યાર પછી બીજા નંબરનો ખૂણો જોઈ લઈએ આપણે. તો જુઓ, બીજા નંબરનો ખૂણો છે, એક ખૂણાનું માપ આપેલું છે 87°. તો કે જે 87°ના ખૂણાના પૂરક કોણનું માપ શોધો. તો તમારે યાદ રાખવાનું, પૂરક કોણ શબ્દ આવે, પૂરક કોણનો આવે નામ, તો તમારે 180માંથી બાદ કરી દેવાનું. તો 87°ના ખૂણાના પૂરક કોણનું માપ બરાબર 180 માઇનસ 87. એટલે શું જવાબ આવશે? 93 આવશે. 93° આવશે. અને ત્રીજો પ્રશ્ન છે કે 154°નો ખૂણો આપેલો છે. હવે તેના પૂરક કોણનું માપ શોધવું છે. તો આપણે લખીએ કે 154°ના માપના ખૂણાના પૂરક કોણનું માપ
બરાબર 180 માઇનસ 154. 180માંથી 154 બાદ કરીએ તો શું જવાબ આવે? તો 26 જવાબ આવશે. ઓકે, તો યાદ રાખવાનું કે પૂરક કોણ આવે તો તમારે કેટલામાંથી બાદ કરવાના? 180માંથી. હવે મિત્રો પૂરક કોણ અને કોટી કોણ આધારિત બીજો એક પ્રશ્ન છે કે તમને ચોપડીની અંદર બધા અલગ અલગ ખૂણાઓના આપેલા છે નંબર વાઇઝ. એમાં પહેલો છે 65°. તો તમારે આમાં શું કરવાનું છે કે બે જોડના માપ આપેલા છે, બંને જોડનો સરવાળો કરવાનો અને જો સરવાળો 90° થાય તો એ કોની જોડ કહેવાય? કોટી કોણની જોડ. તો તમારે આવી રીતે લખવાનું છે. જુઓ, એમાં બીજા નંબરનો પ્રશ્ન છે કે 63° અને 27. તો 63 અને 27નો સરવાળો કરશો તો શું જવાબ આવશે? 90° આવશે. આપણે પહેલો પ્રશ્ન જોયો, બરાબર. પહેલા પ્રશ્નમાં એક ખૂણાનું માપ 63 હતું, તો બીજાનું આપણે 27 શોધ્યું ને. ત્યાર પછી જો 45 અને 45 તો કેટલું થાય છે? 90°. ત્યાર પછી 80 ના અંદર 10 ઉમેરો તો કેટલું થાય છે? 90°. તો યાદ રાખવાનું કે તમારે બંને જોડ જે આપેલી છે ખૂણાઓની એ બંનેનો સરવાળો કરવાનો અને એ સરવાળો જો 90° થાય તો એને કોટી કોણની જોડ લખી દેવાનું. આવી રીતે આટલી કોટી કોણની જોડ છે અને જે બાકી વધી જો જોડ નંબર 1, 3 અને 4. તો આ જે જોડો છે બરોબર, એ કઈ જોડ છે? પૂરક કોણની જોડ છે. કેમ? કારણ કે 65 અને 115 નો સરવાળો કરીએ તો 180 થાય છે. 112 અને 68 નો સરવાળો કરીએ તો 180 થાય છે. 130 અને 50 નો સરવાળો કરીએ તો 180 થાય છે. એટલે આ બધી જોડ છે એ પૂરક કોણની જોડ છે, બરોબર. ત્યાર પછી આપણે આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 4. હવે અહીંયા કીધું છે કે એવો ખૂણો શોધો કે તેના કોટી કોણ જેટલો હોય. હવે પહેલાં તો અહીંયા એ જોવા જેવું છે કે અહીંયા ખૂણાનું માપ જ નથી આપેલું. તો આપણે સમીકરણ ચેપ્ટરમાં ભણી ગયા કે જ્યારે કોઈ પણ સંખ્યા ન આપેલી હોય તો આપણે એના માટે ચલ ધારતા હતા. તો બસ એનું એ જ વસ્તુ અહીંયા કરવાનું છે. એટલા માટે મેં એ લખ્યું છે કે અહીં કોટી કોણનું માપ આપેલ નથી, તેથી કોટી કોણનું માપ આપણે શું કરવું પડશે? એક્સ લઈશું, એટલે એક્સ ધારીશું. હવે એક વસ્તુ છે કે ધારો કે કોટી કોણ છે, બરોબર, આ રીતે. હવે આ કોટી કોણ છે એમાં કીધું છે કે એક ખૂણાનું માપ એક્સ છે. હવે આનું માપ એક્સ છે, બરોબર. અને બીજો જે બાકીનો ખૂણો છે એનો કોટી કોણ, એનું માપ પણ આના જેટલું જ છે, એટલે એક્સ છે, બરાબર. તો અહીં લખ્યું છે મેં કે અહીં જે કોટી કોણ છે તેનો કોટી કોણ તેના જેટલો જ છે, એટલે આનું જેટલું માપ છે એટલું જ માપ આનું છે. એટલે બંનેના માપ કેવા છે? સરખા છે. ઓકે, એટલે કે એક્સનો કોટી કોણ એક્સ થશે, આ ખૂણો છે એનો કોટી કોણ એક્સ થશે અને આ ખૂણાનો કોટી કોણ એક્સ થશે, એટલે બંનેના સરખા થઈ ગયા. તો હવે આપણે જે સમીકરણ ચેપ્ટરમાં કરતા હતા કે આ બંનેનો સરવાળો, તો સરવાળો કેટલો થાય એ આપણે કરીશું. પહેલાં લખી દઈશું કે કોટી કોણની જોડના ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય? તો 90° થાય. ખાસ યાદ રાખવાનું, કોટી કોણની જોડના ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય? તો 90° થાય. આટલું ખાસ આપણે યાદ રાખવાનું રહેશે. હવે જો એક ખોટી કોણ મતલબ એક ખૂણો હતો એનું માપ એક્સ છે અને તેના કોટી કોણનું માપ પણ કેટલું છે? એના જેટલું જ છે, એટલે એક્સ વત્તા એક્સ બરાબર 19. ઓકે, આ રીતે કે આ ખૂણો છે આનું માપ એક્સ છે અને આનું માપ પણ એક્સ છે, એટલે એક્સ વત્તા એક્સ બરાબર શું થશે? અહીંયા કાટખૂણો બનશે ને. તો એક્સ અને એક્સનો સરવાળો શું થાય? 2x થાય. 2x બરાબર 90. તો માટે આ 2 છે અહીંયા ગુણાકારમાં છે, તો આ બાજુ જશે તો શું થશે? ભાગાકારમાં જશે. આવું આપણે સમીકરણ ચેપ્ટરમાં અભ્યાસ કરી ગયેલા છે ને. યાદ રાખજો, પરીક્ષા નજીક છે એટલે આ બધા રિવિઝનો કરવાનું સ્ટાર્ટ કરી દેજો. ત્યાર પછી જુઓ અહીંયા લખ્યું છે કે 45 જે 90 છે, 90 તમે 2 વડે ભાગાકાર કરશો તો શું જવાબ આવશે? 45. તો એક્સ બરાબર 45 જવાબ આવે છે. માટે 45° ખૂણાના કોટી કોણનું માપ કેટલું થાય? 45° જ થાય. ઓકે, ચાલો હવે પ્રશ્ન નંબર 5 જોઈએ. તો એવો ખૂણો શોધો કે જે તેના પૂરક કોણ જેટલો જ હોય. હવે આગળનો આપણે પ્રશ્ન જોયો કોટી કોણવાળો, બસ એના જેવું સેમ ટુ સેમ જ છે. કોટી કોણમાં આપણે 90 જવાબ લાવ્યા, મતલબ કે બંનેનો સરવાળો 90 હોય, જ્યારે અહીંયા બંનેનો સરવાળો કેટલો થાય? પૂરક કોણની જોડના ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય? વેરી ગુડ, સરસ. તો 180° થાય. તો સૌથી પહેલાં આપણે શું કરીશું?
ધારો કે તે ખૂણાનું માપ શું છે? એક્સ છે. આવી રીતે જુઓ, સમજજો મિત્રો. અહીંયા આ પૂરક કોણની જોડનો ખૂણો અહીંયા દોરું છું. હવે એમ કે છે બરાબર કે આનું માપ આપણને ખબર નથી, એ કેટલું છે? એક્સ છે. તો જુઓ, હવે આપણે આનું માપ એક્સ ધાર્યું. હવે એનો બાજુનો જે ખૂણો છે એનું માપ પણ આના જેટલું છે, એટલે આનું એક્સ હોય તો આનું પણ શું થાય? એક્સ થાય. એટલા માટે નીચે લખ્યું છે એક્સના ખૂણાના એટલે એક્સ ખૂણાના પૂરક કોણનું માપ પણ શું છે? એક્સ છે. અને હવે આપણને ખબર છે કે પૂરક કોણની જોડના ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય? 180 અંશ થાય. ઓકે. અને હવે આપણે શું કરવાનું છે કે જો એક્સ વત્તા એક્સ બરાબર 180 અંશ, તો એ લખ્યું છે કે એક્સ માટે એક્સ વત્તા એક્સ બરાબર 180 અંશ. હવે એક્સ અને એક્સનો સરવાળો કરીએ તો શું આવે? 2x આવે. 2x બરાબર 180 માટે એક્સ બરાબર 180 ભાગ્યા 2 કરશો એટલે શું જવાબ આવશે? 90 અંશ જવાબ આવશે. તો અહીંયા લખી દઈએ કે 90 અંશના ખૂણાના પૂરક કોણનું માપ, એટલે કે અહીંયા કીધું છે કે આ પૂરક કોણ છે પણ આ શું છે? કાટખૂણો છે. એટલે આનું માપ 90 છે. તો 180માં તમે 90 બાદ કરશો તો શું જવાબ આવશે? 90 જ આવશે. એટલે બંને ખૂણા કેવા છે? કાટખૂણા છે. એટલે કાટખૂણાના પૂરક કોણનું માપ કાટખૂણો જ મળે, આટલું યાદ રાખવાનું. તો 90 અંશના ખૂણાના પૂરક કોણનું માપ 90 અંશ થાય. ઓકે. ચાલો હવે મિત્રો પ્રશ્ન નંબર 6 નો અભ્યાસ કરીએ. હવે પ્રશ્ન 6 છે કે બાજુમાં આપેલી આકૃતિમાં ખૂણો 1, આ ખૂણો નંબર 1 લખેલો છે, માટે ખૂણો 2 પૂરક કોણ છે. ખૂણો 1, હવે જો અહીંયા જો ખૂણો 1 છે એનો પૂરક કોણ 2 છે અને 2 ખૂણો છે એનો પૂરક કોણ 1 છે. એટલે કીધું છે કે જો ખૂણો 1 ને ઘટાડવામાં આવે, એટલે ઘટાડવામાં એટલે ધારો કે આનું માપ 120 છે, 120 ને બદલે 110 કરી દેવામાં આવે તો શું ખૂણો બી? તો ખૂણા 2 માં કયો ફેરફાર થવો જોઈએ કે જેથી બંને ખૂણા પૂરક કોણ જ રહે? તો આપણે વિચારીએ છીએ કે જુઓ, બંને ખૂણા પૂરક કોણ હોય એટલે એકનું તમે માપ ઘટાડશો તો એ જેટલું ઘટાડશો, ધારો કે 10 અંશ માપ ઘટાડશો તો 10 અંશ માપ ખૂણા 2 માં વધી જશે, બરોબર? તો જ પૂરક કોણ થાય. એટલે અહીં ખૂણો 1 અને ખૂણો 2 એ પૂરક કોણ છે, અને ખૂણો 1 અને ખૂણો 2 નો સરવાળો કેટલો થાય છે? પૂરક કોણ એટલે 180 થાય. એટલે મેં લખ્યું છે અહીંયા કે જો ખૂણા 1 નું માપ જેટલું ઘટાડો તેટલું ખૂણા 2 માં વધી જાય તો જ એ પૂરક કોણ બની શકે, બાકી બની શકે નહીં. એટલે તમારે આ રીતે નોટબુકમાં લખવાનું રહેશે. મિત્રો એક નમ્ર વિનંતી કે આ જેટલા પણ દાખલા અહીંયા હું ગણાવું છું વિડીયો સ્વરૂપે, એ દરેક દાખલા તમારે નોટબુકમાં ગણવાના છે. જો ન સમજાય તો વિડીયોને પોઝ કરો અને ફરીથી વિડીયો જોશો, જેથી તમને સંપૂર્ણ સમજ પડી જશે. હવે પ્રશ્ન નંબર 7 જોઈએ મિત્રો. તો 2 ખૂણા પૂરક હોઈ શકે જો તે બંને નંબર 1 લઘુકોણ હોય, ગુરુકોણ હોય અથવા કાટકોણ હોય. હવે એમ કે છે પૂરક એટલે પૂરક કોણ એટલે બંનેનો સરવાળો 180 થવો જોઈએ. તેની શરતો અહીંયા આપેલી છે કે શું 2 લઘુકોણ હોય તો એ પૂરક કોણ હોઈ શકે? તો જોઈએ. તો મિત્રો તમને ખબર છે, આપણે પ્રસ્તાવનામાં જોઈ ગયા કે જે ખૂણાનું માપ 90 અંશ કરતાં ઓછું હોય તો તેવા ખૂણાને શું કહેવાય? લઘુકોણ કહેવાય, બરોબર? 90 અંશ એટલે કે 89 અંશ હોય ત્યાં સુધી લઘુકોણ કહેવાય. જો 90 થઈ જાય તો એ શું થઈ જાય? કાટખૂણો થઈ જાય. તો 2 લઘુકોણના માપનો સરવાળો ક્યારે પણ 180 થતો નથી. હવે ધારો કે 89 છે તો એક ખૂણો છે લઘુકોણ 89 છે અને બીજો પણ 89 છે, તો બંનેનો સરવાળો 178 થશે, 180 થશે નહીં. 180 થાય તો જ એ પૂરક કોણ હોઈ શકે, બાકી હોઈ શકે નહીં. એટલા માટે લખ્યું છે કે 2 લઘુકોણોના માપનો સરવાળો 180 કરતાં હંમેશા ઓછો હોય, બરોબર? માટે 2 લઘુકોણ એ પૂરક કોણ ન હોઈ શકે. એક ગુરુકોણ હોય, એક લઘુકોણ હોય તો જ પૂરક કોણ હોઈ શકે, બાકી નહીં. ત્યાર પછી બીજી શરત અહીંયા આપેલી છે કે શું બંને ગુરુકોણ હોય તો પૂરક કોણ હોઈ શકે? હવે ગુરુકોણ એટલે તમને ખબર છે કે 91 અંશથી 180 અંશનું માપ હોય,
91 કેટલું હોય 180 અંશ સુધીનું માપ હોય તો તેને ગુરુકોણ કહેવામાં આવે છે। હવે 91 થી તમે શરૂઆત કરો, 91 અને 91 તો કેટલા થશે 182। જ્યારે પૂરક કોણનો માપનો સરવાળો કેટલો થવો જોઈએ 180 થવો જોઈએ, એટલે કે બે ગુરુકોણના માપનો સરવાળો 180 કરતાં વધી જાય છે, જો વધી જાય છે ને, માટે બે ગુરુકોણ એ પૂરક કોણ ન હોઈ શકે, બરોબર। એટલે બીજી શરત પણ કેન્સલ થઈ। અને હવે ત્રીજા નંબરની શરત જોઈએ કે શું બંને કાટખૂણા હોય તો બંને એકબીજાના પૂરક કોણ હોઈ શકે। હવે કાટખૂણો એટલે શું તમને ખબર હશે કે જે બે ખૂણાઓના આ કાટખૂણો એટલે કે જો અહીંયાનું માપ 19 છે અને આનો પણ 19 છે, તો 19 19 90 વત્તા 90 એટલે કેટલા થાય 180 થાય ને। તો હા, બે કાટખૂણાનો માપનો સરવાળો 180 અંશ થાય છે, માટે બે કાટખૂણા હોય એકબીજાના પૂરક કોણ હોઈ શકે, બરોબર। કાં તો એક ગુરુકોણ હોય, એક લઘુકોણ હોય, એક લઘુકોણ હોય, એક ગુરુકોણ હોય તો એ પૂરક હોઈ શકે, બાકી હોઈ શકે નહીં। ઓકે, સારું। હવે પ્રશ્ન નંબર 8 જોઈએ મિત્રો। પ્રશ્ન નંબર 8 છે કે એક ખૂણો 45 અંશ કરતાં મોટો છે, એક ખૂણાનું માપ કેવું છે 45 અંશ કરતાં મોટો છે અને તેનો કોટિકોણ 45 અંશથી મોટો 45 અંશ જેટલો કે 45 અંશ કરતાં નાનો હોય એવો પ્રશ્ન પૂછેલો છે તમને। હવે મિત્રો અહીંયા જોઈએ આપણે કે ધારો કે આ ખૂણો છે એનું માપ 45 છે, બરોબર। અને એક શબ્દ બીજો આપેલો છે કોટિકોણ। કોટિકોણ એટલે તમને ખબર છે કે જે બે ખૂણાઓના માપનો સરવાળો 90 અંશ થાય, હવે 90 માંથી તમે 45 અંશ બાદ કરશો તો શું જવાબ મળશે 45 મળશે ને। તો અહીંયા કીધું છે કે એક ખૂણો 45 અંશ છે તો તેનો બીજો ખૂણો ના તો 45 અંશ કરતાં નાનો કે ના 45 અંશ કરતાં મોટો, એ 45 અંશ જ મળે, ના નાનો કે મોટો 45 તો 45 જ મળે, તો જ બંનેનો સરવાળો 90 થાય। એટલે મેં લખ્યું છે કે 45 અંશના ખૂણાનો કોટિકોણ 45 અંશ જ, અહીંયા જ ભાર દઈને કીધું છે કે 45 અંશ જ હોય, એના સિવાય બીજું હોઈ શકે નહીં। અને હવે મિત્રો પ્રશ્ન નંબર 9 ખૂબ જ અગત્યનો છે। જો તમે પ્રસ્તાવના બહુ સારી રીતે સમજી હશે તો તમને આ પ્રશ્ન 100% આવડી જશે એની મારી ગેરંટી। હવે જો અહીંયા મિત્રો પ્રશ્ન નંબર 9 જોઈએ। બાજુની આકૃતિ જોઈ નીચેના પ્રશ્નોના જવાબ લખો। હવે આ આકૃતિ છે, તમારે બહુ ધ્યાનપૂર્વક એનો અભ્યાસ કરવાનો છે। તો અહીંયા જુઓ, AB રેખા અને CD રેખા એકબીજાને O બિંદુમાં છેદે છે, આ બિંદુ O છે। ત્યાર પછી અહીંથી એક કિરણ નીકળે છે જેનું નામ છે OE કિરણ છે। શું છે OE કિરણ। અહીંયા ખૂણો 1 2 3 4 અને 5 ટોટલી ખૂણા છે। ખૂણો 1 અને ખૂણો 4 એ કેવા પ્રકારના ખૂણા છે, વેરી ગુડ, કયા છે અભિકોણની જોડના ખૂણા છે। આપણે અભિકોણ વિશે પ્રસ્તાવનામાં ભણી ગયા કે બે રેખાઓ છેદવાથી સામસામેના ખૂણાઓ બને એને શું કહેવાય અભિકોણના ખૂણા કહેવાય, બરાબર। તો અહીંયા અભિકોણની માત્ર એક જ જોડ છે, જ્યારે બીજી જોડ જોવા જઈએ તો 5 છે તો એને અભિકોણની સામે 2 અને 3 આવે, એકલો 2 કે એકલો 3 આવે નહીં। આ ઉપરાંત અહીંયા રૈખિક જોડના પણ ખૂણાઓ જોવા મળે છે અને આસન્ન કોણ પણ જોવા મળે છે અને કોટિકોણની જોડ પણ જોવા મળે છે। કઈ કઈ રીતે જોવા મળે એના વિશે જોઈએ। હવે જુઓ મિત્રો, પહેલો પ્રશ્ન છે કે ખૂણો 1 અને ખૂણો 2 આસન્ન કોણ હોય। હવે આસન્ન કોણ એટલે યાદ રાખવાનું કે એનું કોઈ ચોક્કસ માપ નથી। આસન્ન કોણ માટે એક બીજો શબ્દ છે પાડોશી ખૂણા। હવે ધારો કે આ ખૂણો છે BOD, તો BOD ખૂણો છે તો એનો અથવા તો આપણે જોઈએ કે ખૂણો 1 છે તો એનો પાડોશી ખૂણો છે કયો છે તો 2 અને 5, આ બંને એના આસન્ન કોણ કહેવાય। તો અહીંયા જોઈએ આપણે ખૂણો 1 અને ખૂણો 2 શું આસન્ન કોણ છે, તો હા બંને આસન્ન કોણ હોઈ શકે, કારણ કે આસન્ન કોણનું માપ જે છે એ કોઈ ચોક્કસ હોતું નથી। શું ચોક્કસ હોય છે કે બંને એકબીજાના નજીકના હોવા જોઈએ। ધારો કે 1 અને 3 પૂછાય તો આસન્ન કોણ કહેવાય નહીં, કારણ કે વચ્ચે 2 નંબર આવે છે એટલા માટે। તો અહીંયા શું લખીશું આપણે જવાબ, તો અહીંયા આપણે લખીશું હા
ખૂણો 1 અને ખૂણો 2 આસન્ન કોણ છે. કેમ? કારણ કે બંનેનું જે શિરોબિંદુ કહેવાય ને, શિરોબિંદુ એટલે જો અહીંયા એક ડ્રો કરીને તમને બતાવું છું, ખાસ સમજજો મિત્રો. જો આવી રીતે તો આ શિરોબિંદુ અહીંયા ઓ છે, બંનેનું સામાન્ય શિરોબિંદુ છે. અહીંયા એ છે, અહીંયા સી આપેલો છે અને અહીંયા શું આપેલું છે? ઈ. હવે તમે ખૂણો લખશો કે ખૂણો AOC અને બીજો ખૂણો છે COE. એ બંનેનું કેવું છે? ઓ એ સામાન્ય શિરોબિંદુ છે એટલે બંનેમાં આવે છે. એના સિવાય આપણે ખૂણો લખી શકતા નથી. એટલા માટે આ શરત હોય તો જે આસન્ન કોણ હોઈ શકે, બાકી હોઈ શકે નહીં. હવે બીજા નંબરનો પ્રશ્ન જોઈએ મિત્રો. ખૂણો AOC એટલે આ ખૂણો અને ખૂણો AOE શું આસન્ન કોણ છે? બોલો, તમે કહી શકશો શું આસન્ન કોણ છે? ફરીથી સમજો. AOC એટલે આ ખૂણો છે, બરાબર. હવે આસન્ન કોણ હોવા માટે પાડોશી ખૂણો હોવો જોઈએ. જ્યારે અહીંયા શું કીધું છે? AOC AOE એટલે આ ખૂણો અને બીજો આ ખૂણો શું આસન્ન કોણ હોઈ શકે? તો ના હોઈ શકે, કારણ કે પાડોશી ખૂણો નથી. આ ખૂણો એની અંદરનો ખૂણો બતાવે છે એટલે ના. એ શું લખી દઈશું આપણે? ના જવાબ લખીશું. ના, ખૂણો AOC અને ખૂણો AOE આસન્ન કોણ નથી, બરાબર. બંને આસન્ન કોણ નથી. હવે આપણે મિત્રો ખૂણો COE. હવે જુઓ, COE એટલે 2 નંબરનો ખૂણો અને બીજો છે EOD. શું આ રૈખિક જોડના ખૂણા છે? હવે રૈખિક જોડ કોને કહેવાય? તમને મેં આગળ શીખવાડ્યું હતું. અહીંયાથી જ સમજીએ આપણે. જુઓ તો જો અહીંયા મેં ડ્રો કર્યું છે કે અહીંયા O છે, COE અને EOD. શું આ બંને ખૂણાઓના માપનો સરવાળો 180 થાય છે? તો હા થાય છે. તો શું આ બંને રૈખિક જોડ કહેવાય? તો હા કહેવાય. તો એ આપણે ડાયરેક્ટ લખી દઈએ કે હા, ખૂણો COE અને ખૂણો EOD રૈખિક જોડ રચે છે. એટલે બંને ખૂણાઓ કેવા છે? રૈખિક જોડના ખૂણા કહી શકાય. આવું આપણે પ્રસ્તાવનાની અંદર અભ્યાસ કરી ગયેલા છીએ. અને હવે આપણે પ્રશ્ન 4 જોઈ લઈએ મિત્રો. તો જુઓ, ખૂણો BOD શું છે? જો BOD એટલે આ ખૂણો અને એનો બીજો ખૂણો આપ્યો છે DOA. શું પૂરક કોણ રચે છે? તો પૂરક કોણની જોડના ખૂણાઓના માપનો સરવાળો મિત્રો કેટલો થાય? 180 થાય ને. તો આપણે શું લખીશું અહીંયા? જો અહીંયા ખૂણો BOD એટલે આ ખૂણો અને ખૂણો DOA એટલે આ ખૂણો. શું આ બંનેનો માપનો સરવાળો 180 અંશ થાય છે? તો હા થાય છે. તો આપણે શું લખી દઈએ અહીંયા કે હા, ખૂણો BOD અને ખૂણો DOA પૂરક કોણ રચે છે, બરાબર. અને હવે આપણે પ્રશ્ન નંબર 5 જોઈ લઈએ કે ખૂણો 1 અને ખૂણો 4 અભિકોણ છે. તો જો આપણે પહેલા જ મેં તમને સમજાવ્યું હતું કે 1 અને 4 એ સામસામેના ખૂણાઓ છે એટલે શું કહેવાય? એને અભિકોણની જોડ કહેવાય. તો આપણે શું લખી દઈશું અહીંયા કે હા, ખૂણો 1 અને ખૂણો 4 એ અભિકોણ છે. ઓકે. અને છેલ્લો પ્રશ્ન નંબર 6, ખૂણા 5 નો અભિકોણ કયો? ખૂણા 5 નો અભિકોણ કયો? તો આપણે 2 ખૂણા કહી શકાય ને, કે ખૂણો 2 અને ખૂણો 3 એ કહી શકાય કે ના કહી શકાય? કારણ કે અભિકોણ એટલે બંનેનો માપનો સરવાળો કરવો પડે. ચાલો હવે
આ રીતે લખ્યું છે ખૂણા 5 નો અભિકોણ બરાબર ખૂણો 2 વત્તા ખૂણો 3 અથવા તો ખૂણા 5 નો અભિકોણ BOC અથવા તો COB થાય. ઓકે, તો અહીંયા આપણે પ્રશ્ન નંબર 9 સુધી પૂર્ણ કર્યું. હવે આપણે પ્રશ્ન નંબર 10 જોઈએ, પ્રશ્ન નંબર 10. બરોબર, તો જો આ પ્રશ્ન 10 આપેલો છે કે નીચેની આકૃતિ પરથી માગેલા ખૂણાની જોડ દર્શાવો. પહેલો છે અભિકોણ. હવે આમાં અભિકોણની જોડો કઈ કઈ છે આપણે લખવાની છે, જોઈએ. તો આપણે આગળ લખ્યું એ પ્રમાણે લખી દઈએ કે ખૂણો 4 અને ખૂણો 1, આ પહેલી જોડ. ખૂણો 4 એ ખૂણા 1 નો અભિકોણ છે અને બીજી જોડ કઈ છે તો ખૂણો 5. ખૂણો 5 અને એના અભિકોણો કયા કયા છે તો ખૂણો, આ જો 5 છે તેના 2 થશે, ખૂણો 3 અને ખૂણો 2. તો અહીંયા ખૂણો 3 વત્તા ખૂણો 2, આટલું તમારે ખાસ યાદ રાખવાનું. બરાબર, ચાલો હવે આપણે અભિકોણને જોયા પછી હવે રૈખિક જોડના ખૂણા જોવાના છે આ આકૃતિની ઉપરથી. તો મિત્રો અહીંયા જોઈ રહ્યા છો તમે કે ખૂણો 5 છે તો એની બાજુનો જે ખૂણો 1 છે તો અહીંયા જુઓ 180 અંશનો માપનો સરવાળો થાય છે. બરોબર, એટલે કે 5 છે એનો પૂરક કોણ 1 પણ થાય અને 4 પણ થાય. એટલે મેં લખ્યું છે કે ખૂણો 5 અને ખૂણો 1 એ પૂરક કોણ છે અથવા રૈખિક જોડ છે. બરાબર, અને ખૂણો 5 અને ખૂણો 4 એ પણ એક રૈખિક જોડનો ખૂણો છે. ત્યાર પછી જોઈએ તો ખૂણો 4 છે. બરોબર, આ ખૂણો 4 છે તો આ બે ખૂણાઓના માપનો સરવાળો કરીએ તો રૈખિક જોડ બને, બાકી બને નહીં. તો અહીંયા લખ્યું છે ખૂણો 4 અને ખૂણો 3 અને ખૂણો 2 આ બંનેનો સરવાળો કરીએ તો જ રૈખિક જોડ બને, બાકી ન બને. ત્યાર પછી અહીંયા જોઈએ તો ખૂણો 3 છે. બરાબર, અહીંયા આપણે લખવટ લખી શકાય ખૂણો 3 અને ખૂણો કયા કયા છે તો 2 અને 1, એટલે 2 વત્તા 1 આ બંનેનો સરવાળો કરો તો જ રૈખિક જોડ બને, બાકી બને નહીં. ઓકે, ચાલો હવે પ્રશ્ન નંબર 11 જોઈએ મિત્રો. તો જુઓ પ્રશ્ન નંબર 11માં શું કીધું છે કે બાજુમાં આપેલી આકૃતિમાં ખૂણો 1 અને ખૂણો 2 ના આસન્ન કોણ કયા છે. હવે આસન્ન કોણ તો મેં તમને આગળ પણ સમજાવી દીધું છે કે પાડોશી ખૂણા યાદ રાખવાનું. હવે જો ખૂણો 1 ઉપર આપેલો છે પણ એની બાજુમાં બીજો એક ખૂણો આપેલો નથી તો શું આસન્ન કોણ હોઈ શકે? ના હોઈ શકે. બીજું આસન્ન કોણમાં કેવું હોઈ શકે કે બંનેના શિરોબિંદુઓમાં જે એક શિરોબિંદુ છે આ એ બંનેમાં સામાન્ય હોવું જોઈએ. એટલે આ શિરોબિંદુ છે સામાન્ય હોવું જોઈએ. તો આ પ્રકારની અહીંયા રચના જોવા મળતી નથી, આકૃતિ જોવા મળતી નથી. તો આ આસન્ન કોણ હોઈ શકે? ના હોઈ શકે. તો એ લખ્યું છે કે ના, ખૂણો 1 અને ખૂણો 2 આસન્ન કોણ, એટલે કે ખૂણો 1 એ ખૂણા 2 નો આસન્ન કોણ નથી. કેમ નથી? તો ખૂણો 1 અને ખૂણા 2 ને સામાન્ય શિરોબિંદુ નથી. એટલે આવું સામાન્ય શિરોબિંદુ છે, ધારો કે અહીંયા A B C અહીંયા D, તો આ જે ખૂણો આ B છે એ સામાન્ય શિરોબિંદુ કહેવાય, એવું બિંદુ નથી એટલા માટે. અને હવે આપણે પ્રશ્ન નંબર 12 જોઈએ. હવે મિત્રો પ્રશ્ન નંબર 12 આમ જોવા જઈએ તો એકદમ સહેલામાં સહેલો દાખલો છે. બધા જે ખૂણાઓ છે એના માપ શોધવાના છે. તો આ એક અભિકોણની જોડના ખૂણાની રચના કરે છે, સાથે સાથે રૈખિક જોડની પણ અહીંયા રચના કરે છે. તો સૌ પ્રથમ જોઈએ મિત્રો, તો અહીંયા શું આપેલું છે ખૂણો, આપણે આ જે રચના છે એને આપણે નામ આપી દઈએ. તો અહીંયા આપણે જે રેખાઓ છે એને આપણે નામ આપી દઈએ. આ જે રેખા છે એને AB નામ આપી દઈએ અને આ જે રેખા છે એને CD નામ આપી દઈએ અને બંને જ્યાં છેદે છે તે આપણે O બિંદુ નામ આપી દઈએ. તો નામ આપવાથી જે આપણો દાખલો છે એકદમ સહેલો બની જાય છે. સૌ પ્રથમ આપણે લખીશું કે ખૂણો AOD કયો ખૂણો છે, અથવા તો તમે અહીંયા લખી દેશો જો આવી રીતે ખૂણો AO અને D બરાબર કેટલું છે 55 અંશ છે ને. તો ખૂણો AOD નું માપ 55 અંશ છે. તો અભિકોણમાં સામસામેના ખૂણાઓના માપ કેવા હોય? સરખા થાય ને. તો એ લખી દઈએ. તો માટે x નું માપ પણ શું થશે? 55 અંશ થશે. કેમ થશે?
તો આપણે અહીંયા લખી દઈએ, આ 3 ઊંધા ટપકા કરો ને એને કારણ કે કહેવાય. શું કહેવાય? કારણ કે. તો અહીંયા લખી દેવાનું કે અભિકોણની જોડ છે. શું છે? અભિકોણની જોડ છે એટલા માટે. તો પહેલો પ્રશ્ન તો આપણને મળી ગયો. અહીંયા એક્સનું માપ કેટલું મળ્યું? 55 મળી ગયું. ઓકે, હવે આપણે શું કરવાનું છે? 55ની બાજુનો ખૂણો. એટલે હવે આપણે શું લખવાનો? ખૂણો AOD અને ખૂણો એની બાજુનો ખૂણો કયો છે? AOC. AOC બરાબર ખૂણો AOD અને ખૂણો AOC એ શું છે? રૈખિક જોડના ખૂણા છે. કયા છે? રૈખિક જોડના ખૂણા છે. અને તમને બધાને ખબર છે કે રૈખિક જોડના ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય? 180 અંશ થાય ને. તો એ લખી દઈએ, માટે ખૂણો AOD વત્તા ખૂણો AOC બરાબર 180 અંશ. હવે તમને ખબર છે કે AOD નું માપ કેટલું આપેલું છે? 55 અંશ આપેલું છે ને. તો તમારે શું કરવાનું? AOD ની જગ્યાએ તમારે 55 અંશ લખી દેવાનું. બરાબર. અને આનું માપ આપેલું નથી. ખૂણો કયો છે? AOC. અથવા એનું માપ અહીંયા જોઈએ તો y આપેલું છે, તો આપણે y લખી દઈએ. શું લખી દઈએ? અહીંયા y લખી દઈએ. y બરાબર 180 અંશ. હવે તમારે શું કરવાનું છે કે y છે એને અહીંયા રાખવાનો છે અને બરાબર 180 અંશ છે, એમાંથી 55 અંશ તમારે બાદ કરી દેવાના. બરાબર. હવે બાદબાકી કરો કે 180 માંથી 55 જાય તો કેટલા વધે? તો કેટલા બચશે? y બરાબર 125 અંશ વધશે. કેટલા વધશે? 125 અંશ. હવે આપણે લખીએ કે જો y બરાબર 125 અંશ માપ હોય તો z નું કેટલું થાય? બોલો બોલો, કેટલું થાય? 125 થાય ને. તો એ લખી દઈએ કે z બરાબર 125 અંશ થાય. કેમ થાય? તો અહીંયા લખી દઈએ આપણે નીચે કારણ કે. કારણ કે એટલે ઊંધા 3 ટપકા કરો અને કારણ કે કહેવાય. શું છે? તો અભિકોણની જોડ છે. શું છે? અભિકોણની જોડ હોવાથી. આટલું તમારે લખી દેવાનું છે ને. બહુ ઇઝી દાખલો. ઓકે. અને હવે આપણે પ્રશ્ન નંબર 12નો પેટા પ્રશ્ન 2 નંબરનો જોઈશું. ચાલો, હવે પ્રશ્ન 2 છે એમાં લખ્યું છે કે આ ખૂણાનું માપ છે 40, આનું છે 25. એક્સનું, વાયનું અને ઝેડનું આપણે માપ શોધવાનું છે. તો મિત્રો અહીંયા તમે ખૂબ જ ધ્યાન રાખીને જોશો ને તો તમને એકદમ ઇઝી રીતે આવડી જશે કે જો આ 40 અંશનો ખૂણો છે, એક આ રેખાને જોઈ લો તમે અને એક આ રેખાને જોઈ લો. હવે આનું માપ 40 છે એટલે અહીંયા આનો અભિકોણ અહીંયા ઝેડ બને છે. શું બને છે? ઝેડ બને છે. તો અહીંયા આપણે લખી દઈશું કે 40 અંશના ખૂણાનો અભિકોણ ઝેડ છે. શું છે? ઝેડ. તો માટે આપણે શું લખીશું? ઝેડ બરાબર 40 અંશ થાય. ચલો, ઝેડનું માપ મળી ગયું. હવે ઝેડનું માપ મળી ગયા પછી આપણે બાકીના ખૂણાઓનું માપ શોધી શકીએ. કઈ રીતે? તો ચાલો હવે તમને એ શીખવાડું. તો જો આ બંને રૈખિક જોડના ખૂણા છે, કયા કયા? તો હવે આપણે લખી દઈએ કે 40 અંશનો ખૂણો અને y એ રૈખિક જોડના ખૂણા છે. તો માટે આપણે આગળ જોઈ ગયા કે 40 અંશ વત્તા y અને રૈખિક જોડના ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય? 180 અંશ થાય. તો માટે આપણે y છે એને અહીંયા રાખીશું અને 180 અંશ છે એમાંથી સીધા 40 અંશ આપણે આ સાઈડ લઈ જઈએ એટલે બાદબાકી થશે. તો માટે y બરાબર 180 માંથી 40 જાય એટલે 140 અંશ વધે. કેટલા વધે? 140 અંશ. એટલે તમને માપ મળી ગયું. કોનું માપ મળી ગયું? તો વાયનું માપ મળી ગયું. હવે વાય જોવા જઈએ તો આ ખૂણો છે તો એનો અભિકોણ સામેનો આ ખૂણો થાય, પણ એમાં બે માપ આપેલા છે. એક તો 25 પણ આપેલો છે ને x પણ આપેલો છે. તો તમે આના ઉપરથી શોધી શકો ને. શું કરવાનું છે? તો જુઓ, હવે તમારે ધ્યાન રાખવાનું છે
તમારે શું કરવાનું છે જુઓ, આ x અંશ અને આ 25નો સરવાળો કેટલો થાય તો એનો સામેનો y છે એનો અભિકોણ થાય. તો અહીંયા y નું માપ કેટલું છે 140 અંશ છે ને. તો હવે તમારે શું કરવાનું જુઓ, x વત્તા 25 બરાબર કેટલું થાય છે 140 થાય છે ને. તો હવે આપણે શું કરવાનું છે કે x બરાબર 140 અંશમાંથી તમારે શું કરવાનું 25 અંશને બાદ કરી દેવાનું. તો માટે x બરાબર તમે એ બાદબાકી કરશો તો 115 અંશ જવાબ આવશે. કેટલો જવાબ આવશે 115 અંશ. બરાબર. તો અહીંયા તમને x નું માપ કેટલું મળે છે 115 અંશ. ઉપર આપણે જુઓ z નું માપ 40 અંશ મળી ગયું, y નું માપ 140 મળ્યું અને x નું માપ કેટલું મળ્યું તો 115 અંશ માપ મળી ગયું. બરાબર. આપણે જેટલાના માપ જોઈતા હતા એ બધાના માપ આપણને મળી ગયેલા છે. ઓકે, ચાલો હવે આગળનો પ્રશ્ન જોઈએ. જો મિત્રો, બહુ સહેલો પ્રશ્ન, દરેક મિત્રને આવડે એવો છે. ખાલી જગ્યા પૂરો. પ્રશ્ન 1 છે, જો બે ખૂણા કોટિકોણ હોય તો તેમના માપનો સરવાળો ખાલી જગ્યા થાય કેટલો થાય? વેરી ગુડ. કેટલો થાય? 90 અંશ થાય. ઓકે, ત્યાર પછી જોઈએ કે જે બે ખૂણાઓ પૂરક કોણ હોય, પૂરક કોણ એટલે કેટલા યાદ રાખવાના? વેરી ગુડ. કેટલા? 180 અંશ. એટલે કે જે બે ખૂણા પૂરક કોણ હોય તો તેમના માપનો સરવાળો કેટલો થશે? 180 અંશ થાય. ત્યાર પછી આગળ જોઈએ, રૈખિક જોડ રચતા બે ખૂણાઓ ખાલી જગ્યા હોય છે તો કેવા હોય છે? એકબીજાના પૂરક કોણ હોય છે. આપણે આગળ ચર્ચા કરી લીધી હતી કે રૈખિક જોડ છે ને પૂરક કોણ કહેવાય, પણ પૂરક કોણને રૈખિક જોડ કહેવાય નહીં. યાદ કરો, એ મુદ્દો મેં તમને લખાવ્યો હતો. બરોબર ને. ત્યાર પછી આગળ જોઈએ કે જો બે આસન્ન કોણ પૂરક કોણ હોય, એટલે પૂરક હોય તો તે ખાલી જગ્યા રચે. જો બે આસન્ન કોણ કેવા હોય? પૂરક એટલે પૂરક કોણ. તો પૂરક કોણના ખૂણાઓનો માપનો સરવાળો કેટલો થાય? 180 થાય ને. તો એ જો પૂરક કોણ રચતા હોય તો તેને ખાલી જગ્યા પણ રચે. તો શું રચે? તો રૈખિક જોડ રચે. શું રચે? રૈખિક જોડ રચે છે. બરોબર. અને ત્યાર પછી આગળ જોઈએ 5મો પ્રશ્ન કે જે બે રેખાઓ એક બિંદુમાં છેદે તો અભિકોણના માપ ખાલી જગ્યા હોય છે. તો અભિકોણના માપ હંમેશા કેવા હોય? સરખા હોય. બરાબર ને. બે રેખાઓ છેદવાથી સામસામેના ખૂણાઓ બને. આપણે ભણી ગયા આગળ કે આનું જેટલું માપ હોય એટલું જ માપ આનું હોય અને આનું જેટલું માપ હોય એટલું જ માપ આનું હોય. ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન 6, જો બે રેખાઓ એક બિંદુમાં છેદે છે અને અભિકોણની એક જોડ લઘુકોણ છે. જો બે રેખાઓ એક બિંદુમાં છેદે છે અને અભિકોણની એક જોડ લઘુકોણ હોય તો અભિકોણની બીજી જોડ કેવી હોય? તો યાદ કરો કે બંને ખૂણાઓ આપણે આગળ શીખવાડી દીધું હતું અભિકોણમાં કે આ એક રૈખિક જોડ રચે છે. હવે એમાંથી એક જોડ લઘુકોણ છે. બરોબર. એટલે કે 90 અંશથી ઓછું માપ છે તો બીજાનું માપ 90 થી વધારે જ હોય. એટલે કેવી હોય છે? ગુરુકોણ હોય. કેવી હોય? ગુરુકોણ હોય છે. ઓકે, ત્યાર પછી આગળ જોઈએ હવે આ ચેપ્ટરનો તો નહીં પણ સ્વાધ્યાય 5.1નો છેલ્લો પ્રશ્ન નંબર 14 જોઈ લઈએ મિત્રો. નીચેની આકૃતિમાંથી માગેલા ખૂણાની જોડના નામ આપો. બહુ સિમ્પલ પ્રશ્ન છે. બરાબર. જો અહીંયા આકૃતિનો ખાસ તમારે અભ્યાસ કરી લેવાનો. અહીંયા કોટિકોણ છે, રૈખિક જોડ પણ છે અને પૂરક કોણ પણ છે. માત્ર એક જ જોડ નથી. કઈ નથી? તો અહીંયા અભિકોણની પણ જોડ છે. જુઓ, આ એસી રેખા છે અને આ બીડી રેખા છે. બંને અહીંયા અભિકોણની જોડની રચના કરે છે ને. એટલે તમામ જોડ છે. એટલે કે 4 જોડ અહીંયા આપેલી છે. પહેલો પ્રશ્ન છે, અભિકોણો જે ગુરુકોણ હોય. તો કયા અભિકોણો છે જે ગુરુકોણ છે? તમે અહીંયા નામ લખેલા છે. BOC. જુઓ, BOC આ ગુરુકોણ છે એટલે એનું માપ 90 થી વધારે છે. અને બીજો કયો છે? તો AOD. તો આ પણ એક સામેનો, એટલે કે આ બંને સામસામેના કેવા છે? અભિકોણ છે ને. અને એના માપ કેવા છે? 90 અંશથી વધારે છે. કેવા છે? વધારે છે. એટલે ગુરુકોણ કહેવાય. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, આસન્ન કોણ કોટિકોણ હોય. હવે કોટિકોણ એટલે તમારે યાદ રાખવાનું, અહીંયા જ ધ્યાન આપવાનું તમારે કે આ બે ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય? 90 અંશ થાય ને. તો જો AOE
અને AOB આ બંને કેવા છે? આસંદ કોણ તો છે પણ કેવા છે? કોટી કોણ છે. એટલે બંનેના માપનો સરવાળો કેટલો થાય છે? 90° થાય છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન જોઈએ કે સમાન પૂરક કોણ, એટલે કે જેની સમાન પૂરક કોણ કોને કહેવાય? કે બંનેના માપ સરખા સરખા થતા હોય, 90° થતા હોય. એક ખૂણાનું માપ પૂરક કોણ છે એટલે કે 90 છે તો બીજાનું પણ 90° હોય. એવી અહીંયા ખૂણા કયા કયા છે તો બતાવો. તો જો અહીંયા BOE અને DOE આ બંને ખૂણાઓ કેવા છે? તો આનું માપ 90 છે અને આનું માપ પણ કેટલું છે? 90 છે. એટલા માટે BOE અને DOE એ કેવા છે? સમાન પૂરક કોણ છે. બરાબર. ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો, અસમાન પૂરક કોણ. હવે અસમાન પૂરક કોણ મેં અહીંયા નીચે દોરી દીધેલા છે. તમારી જોડે બુક હોય તો બુક ખોલીને રાખજો તમે બધા. તો જો એમાં આપેલા છે AOB અને AOD, એટલે આનું માપ અલગ છે અને આનું માપ પણ અલગ છે. બંનેના માપ કેવા છે? અલગ અલગ છે. તો અહીંયા હું ખૂણા લખું છું. કયા કયા? તો ખૂણો AOB અને ખૂણો AOD પહેલો, અને બીજો છે AOB BOC, ખૂણો AOB અને ખૂણો COB COB. તો આ બંને કેવા છે? અસમાન પૂરક કોણ છે. અસમાન એટલે કે બંનેના માપ સરખા નથી. એકનું ગુરુ કોણ છે ને એકનું લઘુ કોણ છે, એકનું લઘુ કોણ છે, એકનું ગુરુ કોણ છે. અને છેલ્લો આ સ્વાધ્યાયનો છેલ્લો પ્રશ્ન જોઈએ મિત્રો. તો અહીંયા કીધું છે કે આસન્ન કોણ જે રૈખિક જોડ રચતા નથી. તો કયા કયા એવા છે? તો આપણે ઉપર આકૃતિ ઉપરથી જોઈ લઈએ છીએ કે રૈખિક જોડ ના રચતા હોય એવા કયા કયા છે? જુઓ AOE EOD. ત્યાર પછી બીજો છે તો જુઓ એક આ બની ગયો છે. ત્યાર પછી બીજો કયો બનશે? તો જુઓ EOA અને AOB બીજી જોડ બની. અને ત્રીજા નંબરની જોડ જોઈએ તો EOD અને DOC, એટલે 3 એવી જોડ છે. જો અહીં નીચે મેં લખેલી છે. બરાબર. એ તમારે ખાસ જોઈ લેવી. બરાબર. તો આ જોડ એવી છે કે જે રૈખિક જોડ રચતી નથી, એટલે કે એમના માપનો સરવાળો 180° થતો નથી. ઓકે. તો આઈ હોપ કે દરેક વિદ્યાર્થી મિત્રોને આ જેટલા પણ દાખલા મેં વિડીયો સ્વરૂપે સમજાવ્યા છે એમાં સંપૂર્ણ સમજ મળી હશે. જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ચેનલને, જેથી આવનારા વિડીયોનું નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતું રહે. તો મિત્રો હવે આપણે આવનારા વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 5.2 કેવી રીતે ગણાય એના માટેની પહેલાં પ્રસ્તાવના જોઈશું અને ત્યાર પછી સ્વાધ્યાય 5.2નો અભ્યાસ કરીશું. તો મિત્રો અહીંયા હું મારો વિડીયો લેક્ચરને અહીંયા સમાપ્ત કરું છું. જય હિન્દ, જય ભારત.